શું નામ છે આપનું? વિજય. બરાબર. વિજયભાઈ, આજે મિત્રતા દિવસ છે તો તમે કોઈ એવા ખાસ મિત્રોને યાદ કરતા હોય, તમારા બેસ્ટ ફ્રેન્ડને, તો એનું નામ લેશું? આનંદ. આનંદ. આનંદભાઈ જોડેના તમારા કોઈ એવા યાદો, કોઈ કિસ્સાઓ, ખાસ યાદો કે આજે અમે જ્યારે મળીએ છીએ એ કિસ્સો અમે પહેલાં યાદ કરીએ છીએ? જનરલી મતલબ કે વાત કરીએ ને તો સ્કૂલમાં હતા ત્યારે બરાબર અમે આનંદને એ લોકો ખૂબ લડતા ઝઘડતા બરાબર ને ખૂબ મજા મસ્તી કરતા. નહીં, સિન્સિયર તો નહોતા. એકવાર અમારે એવું થયું કે લેબની અંદર અમે લોકો હતા તો કેમેસ્ટ્રીની લેબમાં હતા, જ્યારે કોલેજની વાત કરું એ વખતે બી જોડે જ હતા. તો એકવાર જોરદાર આગ લાગી હતી તો અમે મજાકમાં લીધું હતું બરાબર. તો પ્રોફેસરે અમને જોડે રાખીને પછી ઓલા લોબીમાં ઉઠ બેઠક કરાવડાવી. બરાબર. ક્યાંક ને ક્યાંક સજાઓ એ બંને સાથે ભોગવી છે. હા. બરાબર. અને અત્યારે મળવાનું થાય 6 મહિને કે વર્ષે કે ક્યારેક કે રોજ મળવાનું? નહીં, અત્યારે સેમ પ્રોફેશનમાં છીએ તો લગભગ મહિનાની અંદર એકાદ વાર મળવાનું. મહિનાની અંદર એકાદ વાર મળવાનું થાય છે. જી બરાબર. હા, ડેફિનેટલી. અને એવું નહીં કે ફક્ત અમારા લાઈફની અંદર દરેક જેટલા બી ફ્રેન્ડ હોય એ બધાને એવું થતું હોય કે એકવાર મેરેજ થઈ જાય એના પછી આપણને સંસાર એ ગૂંચવાઈ જતો હોય છે. યસ. તો ટાઈમ લિમિટેડ મળતો હોય આપણને, તો પછી એટલું સ્પેન્ડ ના કરી શકીએ. કારણ કે બરાબર, જે રીતે આ કહી રહ્યા છે કે એકવાર મેરેજ થઈ ગયા પછી એ મિત્ર જે હોય છે આપણો એ સંસાર જીવનમાં વ્યસ્ત થઈ જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક મળવાનું જે છે ઓછું થઈ જતું હોય છે.